મળ્યું છે 23,400ની ઉપર નિફ્ટીમાં, અને આજે ફરી જે ગિફ્ટ નિફ્ટી આપણને સંકેતો આપી રહ્યું છે, થોડી ઘણી મજબૂતી સાથે 80 અંક આસપાસની એક મજબૂતી બતાવી રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે અગર જોવા જઈએ જે અત્યારે જીઓ પોલિટિકલ ડેવલપમેન્ટ્સ ને બધું છે, ઇનફેક્ટ આજે રાહુલ એફઆઈએસના જે ફિગર્સ છે કેશમાં નહીં પરંતુ ઇન્ડેક્સને સ્ટોકમાં એ પણ પોઝિટિવ સાઇડ પર છે અને એફડીઆઈએસનું સ્ટ્રોંગ બાઇંગ છે. જો કે ગિફ્ટ નિફ્ટી જે સવારના મજબૂતી હતી એટલી મજબૂતી નથી, 50 અંક આસપાસ હવે ખરીદદારી છે. પરંતુ ઇન્ડેક્સને સમજીએ રાહુલ, નિફ્ટી બેંક પર શું સ્ટ્રેટેજી હોવી જોઈએ અત્યારે? આઈ થિંક હાઈ ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે આપણે સેટઅપ જોઈ રહ્યા છે, આઈ થિંક ગઈકાલના સેશનના અંદર આપણને ડ્યુરિંગ ધ ડે થોડું ફ્લેટિશ અને ત્યારબાદ ટુવર્ડ્સ ક્લોઝિંગ આપણને સારી એવી અગ્રેસિવ બાઇંગ જોવા મળી છે. અને જે હિસાબે લેવલ પર્સપેક્ટિવથી વાત કરીએ તો 23,500 મહત્વનો લેવલ છે. અગર જો 23,500 ઉપર આવે તો મારા ખ્યાલથી 23,700 સુધીની નિફ્ટીના લેવલ્સ ઉપરમાં જોવા મળી શકે એમ છે. અને જ્યાં સુધી 23,500 નીચે રહેશે તો મારા ખ્યાલથી સેલ ઓફ કન્ટિન્યુ રહી શકે છે. 23,150ની આસપાસ સપોર્ટ જોવા મળી શકે નિફ્ટી પર્સપેક્ટિવના અંદર. અને ઇન્ટરેસ્ટિંગલી આપણે જોઈએ તો ઓપ્શન ડેટા અને ઓપ્શન રાઇટર્સની આપણે પોઝિશન જોઈએ એ હિસાબે એમાંથી જોવા મળી રહી છે કે 23,100 થી 23,700 એક રેન્જ નિફ્ટી પર્સપેક્ટિવ અંદર ઓપ્શન રાઇટિંગની રેન્જમાંથી જોવા મળી શકે એમ છે. સેકન્ડલી આઈ થિંક નિફ્ટી બેંક કન્ટિન્યુઅસલી આઉટ પરફોર્મન્સની બાદ હવે અંડર પરફોર્મન્સ જોવા મળી રહી છે. કન્ટિન્યુઅસલી સેલ ઓફ જોવા મળી રહ્યું છે નિફ્ટી બેંકના અંદર, વિચ ઇઝ ઓલ્સો રિફ્લેક્ટિંગ ઇન નિફ્ટી ઓલ્સો. અને 54,500 મહત્વનો લેવલ છે નિફ્ટી બેંકનો. જ્યાં સુધી 54,500 ની નીચે રહેશે તો મારા ખ્યાલથી મંદી રહેશે, પણ 54,500 ઉપર આવતા જ મારા ખ્યાલથી 55,200 સુધીના લેવલ જોવા મળી શકે એમ છે. અને સપોર્ટ જે છે 54,100ની આસપાસ નિફ્ટી બેંકમાં જોવા મળે છે. તો એક વ્યૂ ઓપરું ખાસ કરીને નિફ્ટી બેંક પર બનતું જોઈ રહ્યા છે. નિશ્ચિત એક ટેકનિકલ સેટઅપ માર્કેટનું સમજીએ. ગઈકાલનું જે રીતે ક્લોઝિંગ અને આજના જે આ સંકેતો વચ્ચે વીકલી એક્સપાયરીનું સેશન પણ છે, તો કઈ રીતે હવે લેવલ્સ અને સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખીએ નિફ્ટી બેંક બંને પર? ગુડ મોર્નિંગ. તો માર્કેટની વાત કરીએ તો ડેફિનેટલી આપણને આજે દિવસમાં એક ગેપ અપ ઓપનિંગ જોવા મળશે. જે હિસાબે કાલે યુએસના માર્કેટ્સમાં થોડી રિકવરી આપણને જોવા મળી, પ્લસ ઇન્ડિયન માર્કેટ્સમાં પણ એક થોડું પોઝિટિવનેસ આપણને જોવા મળી. કન્ટિન્યુ રહેવાની સ્થિતિ છે. તો ત્યારે મેજર લેવલ્સની નિફ્ટીની વાત કરીએ તો 23,000 જે છે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટના રીતે કામ કરી શકે છે. અને 23,500 એક અત્યારે નિયર ટર્મ રેઝિસ્ટન્સ છે. અગર એના અબાવ સસ્ટેન થાય છે ત્યારબાદ એક આપણને ફ્રેશ થોડું અપસાઇડ 23,600 થી લઈને 700 સુધીનું લેવલ્સ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી થોડું બુલિશ સાઇડનો સેન્ટિમેન્ટ આજે જોવા મળી રહ્યા છે. બટ વોલેટિલિટી જે હિસાબે એક્સપાયરી છે એ હિસાબે વોલેટિલિટી બેઓ સાઇડની આપણને જોવા મળી શકે છે. બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ એક રિકવરી આજના દિવસમાં ઓવરઓલ આપણને જોવા મળી શકે છે. અને જે હિસાબે કાલના દિવસમાં એક રેલી આપણને જોવા મળી હતી એ કન્ટિન્યુ રહેતા જોવા મળી શકે છે. અને 55,000 સુધીનું એક અપસાઇડ આપણને જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટીમાં અગર બ્રોડ રેન્જની વાત કરીએ તો 53,500 થી લઈને 55,000 એટલે 1,500 પોઈન્ટની રેન્જ બનીને આવી રહી છે. તો ડેફિનેટલી થોડું પોઝિટિવ સેન્ટિમેન્ટ સાથે આજના દિવસમાં માર્કેટ્સમાં ટ્રેડિંગ પોસિબલ છે. પોઝિટિવ